બેસવાની હોય એટલે એમને પૂછ્યું કે બોન તાર પાસે હોય શું મંતર તે આખા ગામની ભેંસો હતી કે ના આવી અને તારી ભેટ બાય પછી એ બિચારી બોલી કે બાપુ તમને તો મારી શકીએ હું માણસ છું અને મારી ભેંસ મારી બોલી છે ને આ ભેંસ સમજે પણ માણસની બોલી મોડા નહીં સમજતું તારે પેલા સત્રે બેન અમારી 81 વર્ષની ભક્તિ તારા બોલે ને આ તંગ તને તારી મા બાપને તંગ તું મને શીખવાડી દે એટલે ક્યારેક સામાન્ય માણસ દેખાતા હોય મેલા ખેલા દેખાતા હોય એમનામાં બહુ ઊંડું જ્ઞાન હોય છે અને જ્ઞાન સત્ય છે અને ગમે તે ભૂમિકા ઉપર ગમે એટલા હાઈ ભૂમિકા ઉપર આપણે હોય પણ ગમે તેવા માણસનું સત્ય હોય અને જ્ઞાન હોય તો આપણે સ્વીકારવું પડે ગમે એટલા ઊંચા હોય તો અને એનું નામ ભક્તિ છે એનું નામ પરમાત્મા તરફ જવાનો એ રસ્તો છે અને આપણે બધા જ પરમાત્મા તરફ જઈએ આમ તમે જુઓ આખી દુનિયામાં દેવી શક્તિ એ ખૂબ મહાન છે સજીમાં જુઓ શિવોતરમાં જુઓ અંબાજીમાં જુઓ ચુડેલમાં જુઓ પણ બધી માઓ જ ભાઈ તો ચોક જ છું અને આ ભાઈઓને જન્મ આપનારી શક્તિ છે એટલા માટે શક્તિને હંમેશા વંદન કરો એને ખૂબ સારા સંસ્કારો આપો ખૂબ સારું ભણતર આપો તો જરૂર એ શક્તિ એક વખત મહારાણા પ્રતાપ એક વખત શિવાજી છત્રપતિ એક વખત જેસર જેવા પીર અને તોરલ જેવી દીકરીને જન્મ આપશે અને એટલા માટે અમને તો સરકારે પણ કહ્યું છે કે બાપજી જ્યાં જ્યાં તમે જાઓ ત્યારે જો દીકરીઓના સંસ્કારો વિશે તમે ખાસ ભાર મૂકીને કહેજો જેની ફેક્ટરી સુધરેલી છે એનો બાદન કદી ખરાબ આવવાનો નથી એટલે હું તો વંદન સાથે સૌને કહું છું ભજનમાં પણ અરે એક વાર સંતોએ કહ્યું છે આવો 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 આવ કહેશો ઓલિયા બેઠ કહેશો પીર જા કહેશો જાનવર કહ ગયે દાસ હવે ખૂબ રાજી થાજો સંત સાધુ હતી ફકીર તમારા દ્વારે આવે ને તો ખૂબ રાજી થજો બહુ ભાગ્ય માનજો આપણા નસીબ માની લેજો કે આપણા ઘેર સંત સાધુ હતી ફકીરના પગલા થયા છે
ચડતાની નિશાને જોજો. ઘર પૂછીને આવ મહેમાન જાગરણ નહીં હરી કીર્તન નહીં સંત મિજબાના તાકર જમડા ડેરા કોણે ઓર સોંજ પડે સમજાના. જે ઘરની અંદર આવા સંતો મહંતોના પગલા થતા નથી, જે ઘેર બહેન દીકરીઓનો પ્રસાદ અપાતો નથી, તો માની લેવાનું કે કરોડો રૂપિયાનું મકાન હોય તો રામ નામની ઝૂંપડી પાપી કે દસ ગામ આગ લગાઓ ગામ કો જહાં નહીં રામ કો નામ. આપના હૃદયમાં ભગવાનનું નામ છે, નરભૈરામ મહારાજનું નામ છે, એમના પ્રતિ વિશ્વાસ છે. એ વિશ્વાસ આપણા બધાના દિલને તારશે એવી ભાવના સાથે નરભૈરામ મહારાજ